હાય ફ્રેન્ડ્સ. સાલું એ નહીં સમજાતું. દિવાળી તો બરાબર છે કે દિવાળી રામચંદ્ર ભગવાન આયા તા અમાસના દાડે વનવાસ પૂરો કરીને એટલે દિવાળી કરીએ છીએ, પણ આગળના 4 દાડા હેના માટે છે? 11, કોઈ વાઘ બારસ જેમાં કોઈ વાઘ જેવું કઈ છે જ નહીં. ધનતેરસ એટલે પૂજા કરવાની બરાબર છે, પણ રામચંદ્ર ભગવાન આયા એ પહેલા પૂજા કરવાની. અને 14 કકડાટ કાઢવાનો. એટલે આ ચીયો પાછું એવું નવું ઘરની મને કકડાટ કાઢવા 4 રસ્તે જવાનું, પાછું બીજા કોકનો કકડાટ ઘરમાં લઈને આવવાનો. એટલે હારું આ તો આઉટગોઈંગ કરતા ઇનકમિંગ વધી જાય. પછી પાછું બેસતું વરસ, પછી એમાં પાછું પડતર દાડો આવે એટલે રજાઓ તો પત્તર ખંડાઈ જાય. એક દાડો દિવાળી દાડે રજા, પાછું ઓફિસ જાવ ને પાછું તહેવારમાં આવી જવાનું, પાછું બેસતા વર્ષના દાડે રજા આવે, આયુર્વેદની રજા. એટલે આટલું બધું ખબર નહીં પડતી, ખાલી દિવાળી નો સમજાય. પણ આ આટલા બધા એની જોડે પાછા બીજા 5-6 દાડાના બીજા તહેવાર. ખબર નહીં, એ વખતે ગવર્મેન્ટ નોકરીઓ હતી બધાની, આટલા 5-5 દાડા રજા જોઈતી હતી બધાને. વિચારવા જેવું.